વિપુલ પાછો આવ્યો ના હોય અલે સાચું કહું કામ અધૂરી મૂકીને આવ્યો. જય મેડીમાં જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આપણે તૈયાર થઈ ગયા છીએ બ્લેક ટુ બ્લેક. જોઈ શકો છો બ્લેક ટુ બ્લેક કરીને તૈયાર થઈ ગયા છીએ. જઈએ જીમમાં. ચલો મિત્રો, આપણે હવે નહીં ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ. નાસ્તો પણ કરી લીધો છે. તો આજે નવી સાઈડ ઉપર જવાનું છે, તો થોડું મટીરિયલ પણ લઈ જવાનું છે. તો પહેલાં આપણે આપણા ભાઈબંધને એકલાને લઈને આવીએ, કામે જોડે જવાનું છે ને કારીગરને. પછી મટીરિયલ, પછી ઘરેથી થેલા લઈ જઈએ, પછી નીકળીએ નવી સાઈડ ઉપર. ચલો મટીરિયલ લઈને આવી ગયા ભાઈબંધ, મટીરિયલ બતાવી દે. હા, કિલિંગ શેડલ સવારમાં લઈને આવી ગયા છીએ. હવે ઘરે જઈએ, બેગ લઈએ, પછી થેલો લઈએ સામાનનો, પછી જઈએ સાઈડ ઉપર. સવારમાં એવો ટ્રાફિક હોય ને, એવો ટ્રાફિક ખતરનાક ટ્રાફિક હોય. ચલો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. હજુ કચરો બધું એમને એમ જ છે, ખાલી ટોયલેટમાં જે ગંદકી હતી સાફ થઈ ગઈ છે, એટલે વાસ આવતી નથી. હવે કામ ચાલુ કરીએ અહીંયાથી. પાઇપિંગ ને એવું બધું જૂનું કાઢીને બધું નવું પાઇપિંગ કરવાનું હોય. વિપુલ તૈયાર હે, બરાબર. આપણે હવે કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. હવે મિત્રો આ સાઈડ ઉપર વિપુલ અને આપણા કારીગર 2 જણા રહેશે. આપણે બીજી એક સાઈડ ઉપર જવાનું છે, ત્યાં ઓફિસમાં બધે વાયરિંગ બહાર કાઢવાનું છે. પીઓપીમાં કટિંગ થઈ ગઈ છે લાઇટો, તો આપણે એ સાઈડ ઉપર જઈએ અને બધું વાયરિંગ કાઢી દઈએ. અહીંયા વિપુલ અને આ કારીગર પાઇપિંગ કરશે, બરોબર ને કારીગર? ઓકે ડન. ચા પીવા જશું? ચલો. આઈને જતી રહી. ચલો મિત્રો, આપણે આ ઓફિસે પહોંચી ગયા છીએ. આ સાઈડ ઉપર તો મિસ્ત્રી કામ ચાલુ છે જોરશોરમાં. પીઓપીનું કામ એ પતી ગયું છે, લાઇટ કટિંગ બધે થઈ ગઈ છે. તો બધા વાયર જગ્યાએ કાઢવાના છે. અહીંયા છે તો અહીંયા એ રીતે બધી જગ્યાએ વાયર કાઢવાના છે. તો હવે કામ ચાલુ કરીએ આપણે. જો લાપીનું કામ એ ચાલુ થઈ ગયું સીલિંગમાં. ચલો મિત્રો, હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો. જબરજસ્ત ભૂખ લાગી હતી, તો ટિફિન લઈને આવ્યા હતા, તો જમી લીધું. હવે જમીન થોડી વાર આરામ કરીએ. અને જો ખાલી કેટલી મગજમારી થાય. 2 હાથ બધા આખા પીઓપી થઈ ગયા. તો જમવા બેઠા એ ધોઈને આવ્યા. આ બધા વાર કાઢવામાં આખો વાત અંદર લાઇટમાં અંદર આખો વાત નાખવો પડે. પછી વાર ખેંચીને સ્પ્રિંગથી નાખીને ખેંચવા પડે. એટલું કાઢવું પડે ને બધા વાર કાઢતા બૂમ પડી જઈએ. ખાલી અત્યારે 1 2 3 4 5 6 7 એટલે 11:30 12 વાગે ચાલુ કર્યું અને 1 વાગે 1 કલાકમાં ખાલી 7 જ વાર નીકળ્યા. એટલા દૂર વાર રાખ્યા. પીઓપી વાળા હેરાન કરી નાખ્યા. કંઈ વાંધો નહીં, તો થોડી વાર આરામ કરીએ અને પછી કામ ચાલુ કરી દઈએ. હવે મિત્રો, આપણે પાછું ઓફિસવાળી અહીંયા સાઈડ ઉપર આવી ગયા, કેમ કે સાઈડ ઉપર જ્યાં વાયર નીકળવા ગયા અહીંયા એટલા હેરાન થયા ને કે વાત જવા દો. હું આગળ કહું તમને, ત્યાં સુધી આપણે વિપુલને કહીએ કે વિપુલ પાછા આવ્યા આપણે કામ કર્યા વગર. વિપુલ પાછો આવ્યો. ના હોય અલે સાચું કહું, કામ અધૂરી મૂકીને આવ્યો. એટલે પાછું એટલે એક કામ અડધું મૂકીને પાછો આવતો રહ્યો. અધૂરું કામ મૂકીને આવ્યો. હા, કેમ કારણ હશે ને કઈ? અરે આ મગજનો બુડા થોડો થઈ ગયો, જવા દે ને. શું એવું તો શું થયું? આ લાલ લાકડો નહીં, હા એમડીએફ કાપતા હતા અને આખામાં મિસ્ત્રી કામ કરતા. નકરું કાપ, નાકમાં નકરું ઉડે, લાલ એવું કઈડે ને ખતરનાક. પેલી બાજુ કલરવાળા કામ કરે અને પીઓપી વાળા એવા હેરાન કરી નાખ્યા. વાયર અંદર દબાઈ દીધા બધા. એક વાયર સ્પ્રિંગ નાખીને ટચિંગ કરી વાયરિંગ ફેરથી બધું કાઢીને કરવું પડ્યું. મેં તને કીધું તું કે ના દીપા ન્યા એ સાઈડ ઉપર નહીં જવું, આપણે બધા ભેગા જશું. તું કે ના, હું અહીંયા કામ કરું, તમે ત્યાં કામ કરો. હા, વાત સાચી. સવારે વિપુલે કીધું હતું કે આપણે અહીંયા જ કામ કરીએ, ત્યાં નહીં થાય એવું કામ. કારણ કે વિપુલ એકવાર જોવા ગયો હતો, ત્યાં કંઈક કટકતું હતું, પણ મેં કીધું હું એકલો જઉં, વાયર નીકાળી દઉં. એટલો હેરાન થઈ ગયો. એક બાજુ મિસ્ત્રી નીચે આખામાં કામ કરે, ઓફિસ હતી નાની, આખા મિસ્ત્રી લાકડા પાથરી મિસ્ત્રી એક બાજુ કામ કરે. અહીંયા ઘોડો મૂકું તો મિસ્ત્રી રાડો પાડે. એક બાજુ કલરવાળા ઘોડો જોતો હતો, એટલા હેરાન થઈ ગયા. પીઓપી વાળા એવા લોચા મારે હતા. થોડા ગાબડા કાપીને ટચિંગ કરીને માંડમાં થોડું અડધું બધું વાયરિંગ પાછું ગાડીને ફેરથી કર્યું. હજુ અડધું બાકી મૂકીને આપણે આવતા રહ્યા, કંટાળી ગયા. તો હવે કાલ કે પછી જોઈ લેશું, એ તો જ્યારે જઈએ ત્યારે કરી દેશું. ચલો મિત્રો, આપણે હવે સાઈડ ઉપરથી ત્યાં ઓછું થોડું કામ કરીને પછી આપણે મોટી ઓફિસવાળી સાઈડ ઉપર પહોંચ્યા હતા. ત્યાં પણ થોડું ઘણું કામ કરીને નીકળી ગયા હતા. હવે ઘરે આવી ગયા છીએ, બરાબર. અને ચા પીને આવ્યા હતા, એટલે ઘરે ચા નહીં પીએ. અને આવીને મસ્ત એકદમ ઠંડા પાણીએ નહીં લીધું છે, કેમ કે વચ્ચે થોડો વરસાદ નડે તો પેલી સાઈડથી આવતા, તો અહીંયા થોડા પલળ્યા. પછી અહીંયા કામ કર્યું તો અહીંયા પણ થોડું સેપટવાળું કામ હતું, તો થોડા બગડે હતા. એટલે ફટાફટ પહેલાં ઘરે આવીને આજે તો પહેલાં નહીં લીધું. હવે નહીં તૈયાર થઈ ગયા છીએ.
હવે કેળું ખાઈએ અને હવે આચર કુચર પકોડી કે બીજો કોઈ નાસ્તો મમરા છે બીજો કોઈ નાસ્તો બિસ્કિટ એ બધું બંધ, કેમ કે જીમમાં જતા એટલે હેવી ડાયટ જ ખાવું પડે તો જ બોડી બને અને તાકાત વધારે હોય તો વધારે વેટ આપણે લઈ શકીએ. તો એના માટે આવું પ્રોટીનવાળું જ ખાવાનું. હવે સવારે બપોરે સાંજે ગમે ત્યારે સાઈડ ઉપર ખાલી શાક રોટલીને એવું ખાવું પડે, એ પણ આપણે બાજરીનો રોટલો લઈ જઈએ છીએ સાઈડ ઉપર. તો હવે ઘરે આવી ગયા છીએ, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હિરવાઈનથી તો હજુ એમના મામાના ઘરે છે. એ કેવું છે હજુ રહેવું છે તો રહો. તો હવે આપણે થોડી વાર આરામ કરીએ, મોબાઈલ જોઈએ અને કેળું ખાઈએ. ચલો, મમ્મી મજબૂત જમવાનું બનાવે છે, એક નંબર. શું બનાવવાનું? ખીચડી વઘારેલી, બીજું બાજરી રોટલા અને ખીચડી વઘારેલી આજે. ક્યાં બાત હે, શાબાશ શાબાશ. મરચા તરો, મરચા આપણા ફેવરેટ છે. મરચા તરે છે, મરચા આપણા ફેવરેટ વસ્તુ છે આપણી કે મરચા. તો ગરમ ગરમ મરચા મજા આવે જોડે ખાવાની. જો ખીચડી બાજરીના રોટલાથી બાકી હે ને, હજુ બાકી હે ને મરચા. ચલો મિત્રો, હવે આપણે જમીને બજાર ગયા હતા. એક નાઇટી આપણે લીધી હતી, ચેન્જ કરવાની હતી, તો એ કામ થઈ ગયા હતા. તો હવે જઈને આવી ગયા છીએ, વાગે છે 10:30. તો મિત્રો હજી તો આપણો વ્લોગ એડિટ કરવાનો છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.